નમસ્કાર મિત્રો મિત્રો આપણે અગાઉના લેક્ચરની અંદર શૂન્યક્રમની અને પ્રથમ ક્રમની પ્રક્રિયાની સંકલિત એક સમીકરણની તારવણી કરી। મિત્રો તમને ખબર કે આ જે પ્રશ્ન જે ચલાયા આપણે એ બંને પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા, જે બોર્ડમાં પૂછાઈ શકે અને એને લગતા એક્ઝામ્પલ બી આવી શકે। હવે આજે આપણે એ સૂત્રનો ઉપયોગ કરી અને આજે નવી થિયરીની આપણે ચર્ચા કરવાના છીએ। અહીં આગળ પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય અને એનું સૂત્ર એની તારવણી કરવાની। પહેલો પ્રશ્ન એ થાય કે આપણને અર્ધ આયુષ્ય સમય કોને કહેવાય? અર્ધ આયુષ્ય સમય કોને કહેશો મિત્રો? તો કોઈ પણ પ્રક્રિયા હોય એમાં પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા અડધી થવા માટે લાગતા સમયને આપણે શું કહેશો? અર્ધ આયુષ્ય સમય। ફરીથી બોલું, કોઈ પણ પ્રક્રિયામાં પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા અડધી થવા માટે લાગતા અથવા જરૂરી સમયને આપણે શું કહેશો? પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય। બરાબર મિત્રો, અહીંયા અર્ધ આયુષ્ય સમય જે છે એને આપણે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવાય, T1/2। અહીં આગળ આ જે T1/2 એની જગ્યાએ આપણે આવી રીતે ના લખાય, કારણ કે એક સિમ્બોલ પસંદ કરેલો હોય। અર્ધ આયુષ્ય સમય માટેનો સિમ્બોલ કયો? તો T1/2 સિમ્બોલ પસંદ કર્યો, એમાં કોઈ ફેરફાર કરી શકીએ નહીં આપણે। બરાબર, તો હવે અહીંયા આગળ આપણે સૂત્રની વાત કરીએ તો મિત્રો આપણને ખબર છે કે આપણે બે પ્રકારની પ્રક્રિયા જોઈ, શૂન્યક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા। તો શરૂઆતમાં આપણે શૂન્યક્રમની પ્રક્રિયા માટે સૂત્રની તારવણી કરીએ તો અહીંયા શરૂઆતમાં આપણે શૂન્યક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ આપણને યાદ હોવું જોઈએ મિત્રો। સંકલિત વેગ સમીકરણ K = યાદ છે R0/R/T। આ સૂત્ર આપણે તારવણી કરેલી અગાઉના લેક્ચરની અંદર। તો મિત્રો અહીંયા આગળ K = R0 - R/T। હવે અહીંયા આગળ આપણે T = T1/2 સિમ્બોલ લેવાનો અને અહીં આગળ આર જે સાંદ્રતા આપીએ એની જગ્યાએ આપણે સાંદ્રતા કેટલી લેશો? તો અડધી સાંદ્રતા, પ્રારંભિક સાંદ્રતા અડધી, R0/2। બંને વેલ્યુ આ જે આપણે સમીકરણ લીધેલું છે, સમીકરણ 1, એની અંદર મૂકી દઈએ તો અહીંયા આગળ K = R0 - R0/2 ઓવર અહીંયા T1/2 લેશું આપણે, Tની જગ્યાએ T1/2 ને અહીંયા કરતા બનાવી દઈએ તો T1/2 = R0 - R0/2 ભાગ્યા શું આવશે? K। T1/2 અહીંયા, K અહીંયા આવશે। હવે મિત્રો જુઓ, અહીંયા આગળ તમે અહીંયા બે છે, બે લસા લેશો આપણે તો બે લસા લેશો, અહીંયા બે વડે ગુણાશે તો આપણે લખી શકીએ કે T1/2 = 2R0 - R0 ભાગ્યા 2K। લસા છેદમાં બી આવશે એટલે 2R0 - R0/2K। બે R0 મિત્રો, એમાંથી એક R0 બાદ કરીએ તો T1/2 = R0/2K મળશે। તો અહીંયા આગળ આ જે આપણને મળે એને આપણે શું કહેશો? શૂન્યક્રમની પ્રક્રિયાનું અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર। પડી ખબર મિત્રો? અહીંયા ધ્યાનથી તમે જુઓ કે અહીંયા આગળ અર્ધ આયુષ્ય સમય જે છે શૂન્યક્રમની પ્રક્રિયાનો એ R0 અને K બંને સાથે કનેક્ટેડ, જોડાયેલો। તો આપણે કહી શકીએ શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એ પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે। આ જ સૂત્રને આપણે આવી રીતે લખી શકીએ ચલો છે R0 લખી શકીએ, આ રીતે બી લખી શકાય। Kની જગ્યાએ આપણે ચલે છે નિશાન મૂકી દો તો સ્પષ્ટ દેખાય કે શૂન્યક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એ પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં હોય। બરાબર, તો આપણે આ સૂત્ર યાદ રાખવું પડશે એક્ઝામ્પલ માટે। 2 માર્ક્સમાં આટલું પૂછે તો આપણને આવડવું જોઈએ। ફરી એકવાર જોઈ લઈએ તો પહેલું અર્ધ આયુષ્ય સમય કોને કહેવાય? સિમ્પલ એકદમ, પ્રક્રિયકની સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય, તો એને શું કહેશો? અર્ધ આયુષ્ય સમય। શૂન્યક્રમની પ્રક્રિયા માટે K = R0 - R/T લઈ લો, T = T1/2 મૂકો અને R0/2 મૂકો। બંને કિંમતો મૂકતા રહો મિત્રો
સાદુરૂપ આપશો તો T1 ઇઝ ઇક્વલ ટુ R0/2K મળશે. આપણે કહી શકીએ શૂન્યક્રમી પ્રક્રિયાનો અર્ધ સમય જે છે એ પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આપણે અહીંયા આગળ કોઈ એક્ઝામ્પલની અંદર માનો કે આપણે T1 જાણતા હોઈએ તો વેગ અચળાંક બી શોધી શકીએ. ઓકે, તો ક્લિયર થઈ ગયું છે. હવે અહીંયા આગળ આપણે આ થિયરી શૂન્ય ક્રમની જગ્યાએ હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર તારવીએ. તો અહીંયા આગળ આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેની સૂત્રની વાત કરીએ મિત્રો અહીંયા. તો અહીંયા જુઓ તમે અગાઉના લેક્ચરની અંદર આપણે સૂત્ર તારવેલું યાદ હોવું જોઈએ. K ઇઝ ઇક્વલ ટુ 2.03/T ઇન્ટુ log R0/R. ખ્યાલ હોવો જોઈએ આપણને. આ સૂત્ર આપણે તારવેલું અગાઉના લેક્ચરની અંદર કીધું બી આ થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો K બરાબર 2.03/T ઇન્ટુ log R0/R. હવે અહીંયા આગળ આપણે T ઇઝ ઇક્વલ ટુ T1 લેશું અને સાંદ્રતા R ઇઝ ઇક્વલ ટુ આપણે R0/2 લેશું. બંને કિંમત સમીકરણ એકમાં મૂકી દઈએ તો K ઇઝ ઇક્વલ ટુ 2.303/Tની જગ્યાએ T1 ઇન્ટુ log R0/R0/2. ઓકે, T1 આપણે હવે લઈ દઈએ તો T1 ઇઝ ઇક્વલ ટુ 2.303/K લેશું મિત્રો ઇન્ટુ log, ધ્યાનથી જુઓ, 2 ઉપર આવશે R0 નીકળી જશે એટલે અહીંયા આપણને શું મળશે તો log 2. બરાબર, આગળ જોઈએ તો T1 ઇઝ ઇક્વલ ટુ 2.303/K ઇન્ટુ log 2. તો મિત્રો 0.3010 થાય. શું થાય તો ગુણ્યા 0.3010. આ બંનેનો ગુણાકાર કરશું આપણે તો T1 ઇઝ ઇક્વલ ટુ 0.693/K. આ સૂત્ર આપણને મળશે. તો મિત્રો આ જે સમીકરણ મળ્યું એને આપણે શું કહીશું? પ્રથમ ક્રમની પ્રક્રિયાનું અર્ધાયુષ્ય સમયનું સૂત્ર. બરાબર, હવે જો અહીંયા આગળ ધ્યાનથી જોશો તો અહીંયા આ સૂત્રની અંદર તમને ક્યાંય બી R0 કે R દેખાય ના, સાંદ્રતા દેખાય ના. તો આપણે કહી શકીએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય જે છે એ સાંદ્રતાથી સ્વતંત્ર છે, ચલ છે. સાંદ્રતા સાથે T1 ને કોઈ લેવા દેવા નહીં. એટલે અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયાનું T1 નું મૂલ્ય આપણને કેવું મળે? અચળ મળે. બરાબર, તો ક્લિયર. ફરીથી એકવાર જોઈ લઈએ તો અર્ધાયુષ્ય સમય કોને કહેવાય? પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય. સૂત્ર યાદ રાખો પ્રથમ, K બરાબર 2.303/T ઇન્ટુ log R0/R. અહીંયા આગળ T ઇઝ ઇક્વલ T1 અને R ઇઝ ઇક્વલ R0/2. બંને વેલ્યુ સમીકરણ એકમાં મૂકી દઈએ તો K ઇઝ ઇક્વલ 2.303/T1 ઇન્ટુ log R0/R0/2. T1 ના બાજુ લઈ દઈએ 2.303/K ઇન્ટુ log 2 થશે, R0 નીકળી જશે. log 2 એટલે 0.3010. બેનો ગુણાકાર કરો તો T1 ઇઝ ઇક્વલ 0.693/K મળશે. તો આપણે કહી શકીએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય જે છે એ સાંદ્રતાથી સ્વતંત્ર છે. બરાબર, તો આ બંને થિયરી આપણા માટે બહુ અગત્યની 2 માર્ક્સમાં પૂછી શકે, આપણને આવડવી જોઈએ અને આને લગતા બી એક્ઝામ્પલ બી આપણે ગણશું. ઓકે મિત્રો, આના પછી બી એક નાની થિયરી આપણે લઈએ. મિત્રો આ જે થિયરી આપણે જે લઈએ એ એક વખત 1-2 વાર બોર્ડમાં પૂછાઈ લઈએ. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. જો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, આભાસ તમને બસ થોડો આભાસ થયો, આપણે નહીં કહેતા ઘણી વાર, તો એ ટાઈપની પ્રક્રિયા સમજીએ ભાઈ.
મિત્રો ઘણી પ્રક્રિયા એવી હોય કે નિશ્ચિત તાપમાને થતી હોય તો એ પ્રક્રિયા ઉપર પરિસ્થિતિ જવાબદાર હોય. ઘણીવાર ઉચ્ચ કક્ષાની એટલે કે ઉચ્ચ ક્રમ ધરાવતી પ્રક્રિયા હોય, બરાબર, જેનો પ્રક્રિયાક્રમ ઊંચો હોય, અને એવી પ્રક્રિયા બી આપણને ઘણીવાર પ્રથમ ક્રમની જોવા મળતી હોય. વિચારો, ઉચ્ચ ક્રમની હોય પણ જોવા મળે આપણે પ્રથમ ક્રમની, તો એવી પ્રક્રિયાને આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેતા હોઈએ. અહીંયા ઉદાહરણ આપીએ તો માનો કે કોઈ પ્રક્રિયાની અંદર બે પ્રક્રિયક ભાગ લઈ રહ્યા, એમાં એક પ્રક્રિયકની સાંદ્રતા સૌથી વધારે. હવે પ્રક્રિયાના અંતે પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે જેની સાંદ્રતા વધારે લીધી એની સાંદ્રતામાં કોઈ ફેર પડતો નહીં, અથવા માઇનોર 0.1% ફેર પડતો હોય, તો અહીંયા આગળ જ્યારે શરૂઆતમાં બે પ્રક્રિયક લીધા ત્યારે આપણે કહી શકીએ દ્વિતીય ક્રમની પ્રક્રિયા. પણ જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા જે વધારે લીધી એમાં કોઈ ફેર પડતો નહીં, તો એની સાપેક્ષમાં પ્રક્રિયા કેવી કહેવાય? પ્રથમ ક્રમની. એટલે આપણને ઊંધો આભાસ થાય કે ભાઈ અહીંયા છે બે ક્રમની, દેખાય પ્રથમ ક્રમની, તો એવી પ્રક્રિયાને આપણે શું કહીએ? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. હવે આ જ વસ્તુ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. મિત્રો CH3 COO C2H5 આપણે લઈએ પદાર્થ, જેને આપણે ઇથાઇલ એસિટેટ કહીએ. આની પ્રક્રિયા આપણે પાણી સાથે કરીએ, H2O સાથે પ્રક્રિયા કરશું એટલે અહીંયા આગળ CH3 COOH વત્તા C2H5OH મળશે, એસિડિક એસિડ અને ઇથેનોલ મળશે. હવે અહીંયા આગળ શરૂઆતની અંદર T=0 સમય, પ્રારંભિક શરૂઆત, પ્રક્રિયાની શરૂઆત થઈ જ નહીં એટલે કન્ડિશન મૂકેલી, પદાર્થો મૂકેલી, એ વખતે આ જે પદાર્થ લીધેલો આપણે ઇથાઇલ એસિડેટ, એની સાંદ્રતા માનો કે 0.01 મોલ લઈએ આપણે. કેટલી લઈએ? 0.01 મોલ. આના આપણે 10 મોલ લઈએ મિત્રો, પાણીના 10 મોલ. જોજો ધ્યાનથી, સૌથી વધારે સાંદ્રતા. હવે અહીંયા આગળ શરૂઆતની અંદર પ્રક્રિયા થતી જ નહીં, T0 લીધો એટલે એ વખતે આ કોઈ નિપજ આપણને મળશે નહીં, એટલે એના મોલ આપણને પ્રાપ્ત થશે નહીં. હવે T સમય, પ્રક્રિયા અંતે અહીંયા આગળ મિત્રો આનું રૂપાંતર પહેલાં આમ થઈ જાય એટલે અહીંયા 0 મોલ થશે. અહીંયા આગળ 9.99 મોલ બાકી રહે. તમે ધ્યાનથી જોજો, 9.99 મોલ. અહીંયા CH3COOH ને 0.01 મોલ બનશે અને આના બી 0.01 મોલ. તો હવે તમે ધ્યાનથી જુઓ કે અહીંયા શરૂઆતમાં આપણે બે પ્રક્રિયક લીધેલા, ઇથાઇલ એસિડેટ અને પાણી. બે પ્રક્રિયક એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવાય, કારણ કે દ્વિઆણ્વિક પ્રક્રિયા હોય મોટા ભાગે દ્વિતીય ક્રમની, દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, બરાબર. હવે અહીંયા સાંદ્રતા જો 10 મોલ પાણી લીધું હતું, 9.99 મોલ એવું ને એવું પડ્યું રહ્યું. આની સાંદ્રતામાં કોઈ ફેર પડતો નહીં, અચળ. તો અહીંયા આગળ આની સાપેક્ષમાં આ પ્રક્રિયા કેવી થઈ ગઈ? પ્રથમ ક્રમની. અને એટલે આપણે શું કહીએ? એને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહીએ. આના માટે લખી શકીએ આપણે કે વેગ બરાબર -dr/dt = K ડેશ into CH3 COOC2H5 into H2O. હવે આની સાંદ્રતામાં કોઈ ફેર પડ્યો નહીં, તો આ જે K ડેશ અને KH2 ની જગ્યાએ નવો અચળાંક લઈએ તો આપણે લખી શકીએ વેગ બરાબર K into CH3 COOC2H5. તો મિત્રો જુઓ, પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ ગઈ, દેખાય દ્વિતીય ક્રમની, મળી પ્રથમ ક્રમની, આભાસ પ્રથમ ક્રમની પ્રક્રિયા થયો, માટે શું કહેશો? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. ક્યારે શક્ય? કોઈ એક પ્રક્રિયાની સાંદ્રતા અચળ રહે ત્યારે આ શક્ય છે. આવું એક બીજું ઉદાહરણ બી તમે લઈ શકો. બીજું ઉદાહરણ, ખાંડ લો C12H22O11, જેને આપણે સુક્રોઝ કહેતા હોઈએ, ખાંડ. આ ખાંડ જે છે એનું પાણી સાથે પ્રક્રિયા કરો, વ્યુત્ક્રમણ, ઇન્વર્ઝન. તો એ વખતે અહીંયા આગળ પાણી સાથે પ્રક્રિયા થશે ખાંડની, અને એ વખતે આપણે C6H12O6 વત્તા C6H12O6 મળશે મિત્રો. તમને દેખાય કે સાહેબે બે એક જ પ્રકારના સૂત્રો લખ્યા. તો મિત્રો આ જે છે ગ્લુકોઝ છે અને આ જે દેખાય એ ફ્રુક્ટોઝ છે. હવે તમે ધ્યાનથી જુઓ, બંનેના અણુસૂત્ર સરખા પણ બંનેના બંધારણ જુદા હશે.
બંધારણ જુદા હશે. આ બંને પદાર્થો અથવા આવા જૈવિક અણુઓ વિશે આપણે એના પાર્ટ 2ની અંદર આપણે અભ્યાસ કરશું. બાયોલોજી બી અંદર તમને જૈવિક અણુ ડીપમાં અભ્યાસ થશે. અત્યારે આપણે અહીં ચર્ચા કરતા નહીં, પણ આપણે એ જોઈએ કે ખાંડ લીધી, પાણી સાથે પ્રક્રિયા કરી, 2 પ્રક્રિયક બન્યા, પણ સોરી 2 નિપજ મળી. તો અહીંયા પ્રક્રિયક 2 લીધા, તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા. પણ અહીંયા પાણી જે છે એ પાણી સેમ કન્ડિશન, પાણીના મોલ જે લીધા હોય એમાં કોઈ ફેર પડતો નહીં. તો આપણે કહી શકીએ કે આ પ્રક્રિયા કેવા થઈ? પ્રથમ ક્રમની. દેખાવમાં દ્વિતીય ક્રમની, લાગે પ્રથમ ક્રમની, તો આપણે શું કહેવાય? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહી શકીએ. તો પરીક્ષાની અંદર તમને પૂછે તો કોઈ પણ એક ઉદાહરણ, કાં તો આ ઉદાહરણ કાં તો આ ઉદાહરણ લઈ શકો. ઇવન તમે આ C2H5 એની જગ્યાએ તમે CH3 લો, મિથાઇલ એસિટેટ, ઇથાઇલની મિથાઇલ, તો એ વખતે અહીંયા તમને જે ઇથેનોલ મળ્યો એની જગ્યાએ તમને મિથેનોલ મળે. મિથેનોલ, આને આપણે ઇંગ્લિશ કહીએ ઇથેનોલને, બરાબર? તો હવે મને લાગે ત્યાં સુધી અહીંયા આગળ તમને ખબર પડી ગઈ છે. ફરીથી એક શોર્ટમાં કહી દઉં, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? જ્યારે આપણે પ્રક્રિયા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં 2 પ્રક્રિયકો ભાગ લેતા હોય, આમાં એકની સાંદ્રતા સૌથી વધારે હોય અને પ્રક્રિયા અંતે બી એની સાંદ્રતામાં કોઈ ફેર ના પડે, તો એવી પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય, બરાબર? તો હવે મને લાગે ત્યાં સુધી સમજણ પડી ગઈ છે. ઓકે મિત્રો, હવે અહીંયા આગળ આપણે 2 એક્ઝામ્પલ લીધા છે. બંને એક્ઝામ્પલ લખાણ સંબંધી છે. આપણા સ્વાધ્યાય સિવાય જે થિયરી નીચે બુકમાં આપેલા હોય એને લગતા એક્ઝામ્પલ છે. હવે અહીંયા જોઈએ આપણે તો પહેલો એક્ઝામ્પલ જો એક પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક તમને 1.15 × 10⁻³ સેકન્ડ આપ્યો. વેગ અચળાંક એટલે કે આ પ્રક્રિયાના 5 ગ્રામને 3 ગ્રામમાં ઘટતા કેટલો સમય લાગશે? 5 ગ્રામ પ્રારંભિક સાંદ્રતા, 3 ગ્રામ અંતિમ સાંદ્રતા. તો આમાં ઘટાડો થવા માટે કેટલો સમય લાગશે? તો તમારે ટી શોધવાનો. અને પહેલી નજર તો અહીંયા જ આવી જોઈએ કે તમને પ્રથમ ક્રમની પ્રક્રિયા આપી. પ્રથમ ક્રમની પ્રક્રિયા આપી તો આપણે સંકલિત વેગ સમીકરણ આપણને ખ્યાલ આવવું જોઈએ આ એક્ઝામ્પલ માટે. તો K બરાબર 2.303/T log R0/R. આ આપણને ખબર હોવી જોઈએ મિત્રો. K બરાબર 2.303/T log R0/R. હવે અહીંયા આગળ K બરાબર 2.303/T log. હવે R0 એટલે અહીંયા આગળ 5 લેશું ભાગ્યા 3 એટલે 5/3 એટલે log 5/3. અને K જે છે એટલે અહીંયા આગળ આપણે Kને સમજશું એટલે Tને કરતાં બનાવો અને Kની કિંમત આપણને આપીએ 1.15 × 10⁻3. તો ફરીથી જોઈએ, T = 2.303, Kની કિંમત 1.15 × 10⁻3 log 5/3. મિત્રો હવે અહીંયા આગળ તમારે અહીંયા આગળ આ જે ભાગ દેખાય, બરાબર, લોગ ટેબલ લો અને લોગ ટેબલની અંદર તમે log 5 એટલે કે 50 અને 30નો લોગ જુઓ, એનો ગુણોત્તર લઈ અને પછી જે વેલ્યુ એ મૂકો. તો અહીંયા આગળ T = 2.303/1.15 × 10⁻³ ગુણ્યા અહીંયા આગળ મિત્રો લગભગ 0.2219 થશે, બરાબર? 0.2219. હવે આ બેનો ગુણાકાર કરી દો, બંનેનો ગુણાકાર કરશો આ બધાનો, તો આપણે T મળશે લગભગ 4443 સેકન્ડ, 444.3 સેકન્ડ મળશે, બરાબર? ફરીથી અહીંયા આ તમારે જાતે ચેક કરવાનું આ સાચું ખોટું, અને પછી તમે બધાનો ગુણાકાર કરશો, ગુણાકાર ભાગાકાર, તો અહીંયા છેલ્લે આપણને જવાબ મળશે 444.3 સેકન્ડ. કશું છે નહીં એક્ઝામ્પલમાં. કિંમતો મૂકતા આવડવું જોઈએ. પહેલું તો નજર અહીંયા જોઈએ કે કયા ક્રમની, શૂન્ય ક્રમની કે પ્રથમ ક્રમની, એ ખ્યાલ હોવો જોઈએ. બીજું અહીંયા વેગ અચળાંક એટલે K આપેલો, જે શરૂઆતની સાંદ્રતા અને પ્રારંભિક સાંદ્રતા જે R0 કહેશું, અંતિમ સાંદ્રતા R કહેશું. બસ પછી તમે કિંમત મૂકો તો તમને સીધો જવાબ મળી શકે, બરાબર? ઓકે,
तो आ पहलो एक्जाम्पल आपने आवड़વું જોઈએ। હવે આપણે વાત કરીએ બીજા એક્ઝામ્પલની મિત્રો। SO2Cl2 ને તેના પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈને અડધા થવા માટે 60 મિનિટનો સમય લાગે। શબ્દ જો પકડજો ખાસ, અહીં આગળ શબ્દ ઇમ્પોર્ટન્ટ હોય તો આ રહ્યો, અડધા સમય થવા માટે 60 મિનિટ સમય લાગે। જો વિઘટન પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો વેગ અચળાંક શોધો। દાખલાની અંદર પહેલી લીટીમાં પહેલો શબ્દ જ ઇમ્પોર્ટન્ટ है। SOCl2 ને તેને પ્રારંભિક જથ્થામાંથી વિઘટન થઈને અડધા થવા માટે લાગતા સમયને આપણે શું કહીએ? અર્ધાયુષ્ય સમય। તેનો મતલબ શું થયો કે આ 60 મિનિટે શું है? અર્ધાયુષ્ય સમય। બરોબર, બસ 60 મિનિટ આપણને મળી ગયું અર્ધાયુષ્ય સમય। તો હવે સીધે સીધું આપણે અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર લઈ લો। હમણાં આ જ લેક્ચરમાં આપણે શરૂઆતમાં તારવ્યું, તો આપણે અહીંયા પ્રથમ ક્રમ માટે सूत्र क्यों હતું મિત્રો? तो T1/2 इज इक्वल टू 0.693 ओवर K। आ सूत्र હતું આપણે અહીંયા વેગ અચળાંક K શોધો, તો K इज इक्वल टू 0.693 ओवर T1/2 લઈ લો। बस અડધો સમય તમને આપેલો હોય, તો K इज इक्वल टू 0.693 T1/2। હવે અહીંયા જુઓ 60 મિનિટ આપેલી, બરોબર? 60 મિનિટ લઈ શકો તમે અહીંયા આગળ, પણ આપણે માનો કે અહીંયા આગળ જવાબ આપણે સેકન્ડમાં શોધવું હોય, તો અહીંયા 60 મિનિટ ગુણ્યા 60 કરો, કારણ કે 1 મિનિટની 60 સેકન્ડ, તો 60 ગુણ્યા 60 કરો અને અહીંયા આગળ તમે સેકન્ડ લઈ લો, આ સેકન્ડ લખો। હવે અહીંયા આગળ આ 0.693 મિત્રો છે, ભાગ્યા 60 ગુણ્યા 60 કરશો तो 1.925 गुण્યા 10 माइनस लगभग 4 सेकंड इनवर्स મળશે K बराबर, बराबर 1.925 गुण્યા 10 माइनस 4 सेकंड इनवर्स મળશે। जो 60 ना लख्યું હોત तो તમને અહીંયા જે જવાબ આવે એ મિનિટ ઇનવર્સ હોત, બરાબર? તો અહીંયા આગળ તમને એમ થાય કે સાહેબ માનો કે આપણને અહીંયા અડધા ક્રમની ખબર ના પડી, આ આપણને ના ખબર કે આ 60 મિનિટ અર્ધાયુષ્ય સમય, તો પછી તમે આ સૂત્ર લઈ લો ને। આ સૂત્ર લઈ આની આ જ વસ્તુ અહીંયા આગળ તમે 60 લઈ લો, બરાબર? કે શોધવાનો, અને અહીંયા આગળ તમારે આ જે દેખાય એ પ્રારંભિક સાંદ્રતા R0 લો અને આની જગ્યાએ R0/2 લઈ લો। આ R0 લો અને આની જગ્યાએ R0/2 લઈ લો અને પછી આ સૂત્રનો ઉપયોગ કરશો, સેમ જવાબ આવશે, બરાબર? પણ આ થોડી આપણે લાઇટ થવી જોઈએ, આપણને ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા સ્પષ્ટ શબ્દોએ કીધું કે અડધા થવા માટે, બરાબર? વિઘટનથી અડધા થવા માટે લાગતો સમય 60 મિનિટ અર્ધાયુષ્ય સમય, એટલે સીધે સીધું શોર્ટ સૂત્ર વાપરી દીધું, બરાબર? એકમને બી ધ્યાનમાં રાખશો તો મિત્રો આ પણ આવડવું જોઈએ। આ ટાઈપના દાખલા બી પ્રેક્ટિસ કરતા રહેજો।